હેલો એવરીવન, આજે માર્કેટની બે બેસ્ટ સેનેટરી કંપનીની પેડની કમ્પેરિઝન કરવા જઈ રહી છું. તો સૌથી પહેલાં તો બંનેના પેકિંગ વિશે હું થોડું ઘણું તમને કહીશ. એ પહેલાં સમજાવું કે WHO સર્વે છે કે આજે દર 7 મિનિટે એક લેડીઝને એશિયામાં સર્વિક્સ કેન્સર અને ગર્ભાશયના કેન્સરના પ્રોબ્લેમ થઈ રહ્યા છે. તો એનું મેઇન રીઝન શું છે? તો એનું મેઇન રીઝન છે કે તમે હલકા સેનેટરી પેડ જે કંઈ બી વાપરો છો એનું મેઇન કારણ છે. અથવા તો બીજા એ બી પ્રોબ્લેમ છે કે દર 10માંથી 7 લેડીઝને એ પ્રોબ્લેમ છે કે ફર્સ્ટ ટાઈમમાં પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી. સેકન્ડ, તમને વ્હાઇટ ડિસ્ચાર્જ, લ્યુકોરિયા, બળતરા અથવા થાઇરોઇડ, હોર્મોનલ ચેન્જીસ, સર્વાઇકલ કેન્સર, કમરનો દુખાવો, પેટનો દુખાવો, સ્વભાવ ચીડચીડિયો થવો, આના ઘણા બધા સિમ્ટમ્સ છે પીરિયડના. તો એનો જે કંઈ બી પ્રોબ્લેમ છે એના વિશે આપણે થોડી ઘણી આજે ડિસ્કસ કરશું. તો ફર્સ્ટ તો મેં વિસ્પર એટલા માટે લીધી છે કે ઇન્ડિયાની બ્રાન્ડેડ કંપની આ છે. પ્લસ કે આપણને જેમ કોલગેટની હેબિટ પડી ગઈ છે કે ટૂથપેસ્ટ લેવા જઈએ તો કોલગેટ બોલીએ છીએ, એવી રીતે સેમ કોઈ બી સેનેટરી નેપકિન લેવા જાઓ છો આપણે એમ કહીએ છીએ કે વિસ્પર. એટલા માટે મેં વિસ્પર લીધી. અથવા તમે આની કમ્પેરિઝનમાં કોઈ બી બીજી કંપની બી લઈ શકો. સ્ટેફ્રી, સોફી, કોઈ બી માર્કેટની કોઈ બી કંપની તમે લઈ શકો. ફર્સ્ટ તો આપણું મટીરિયલની વાત કરીએ તો આનું જે કંઈ બી પેકિંગ છે મેઇન તો પ્લાસ્ટિક છે. ગવર્મેન્ટે પોલિથીન પર બેન કરેલો છે, પણ આનું જે કંઈ બી મેઇન મટીરિયલ છે પ્લાસ્ટિક છે. તમે યુઝ કરીને ફેંકશો તો પર્યાવરણને નુકસાન થશે. ચાલો આપણે થોડું ઘણું પેડ વિશે જોઈએ. આનું જે કંઈ બી પેડનું પેકિંગ છે આ બી પ્લાસ્ટિક જ છે, રાઈટ? આપણે જોઈએ છીએ કે લુકવાઇઝ આ લોકો કહે છે કે એક્સ્ટ્રા લાર્જ છે, 12 hours પ્રોટેક્શન છે, નો ચેક વોટેવર વાળી ઘણી બધી ટીવીમાં એડવર્ટાઈ આવે છે. તો આપણે આજે કમ્પેરિઝન કરીએ કે એકચ્યુઅલ જે કંઈ બી ટીવીમાં એડવર્ટાઈ આવે છે એ સાચું છે કે નહીં, રાઈટ? પછી હું તમને બીજા પેડની કમ્પેરિઝન કરીને બતાવું છું. આ છે એરિસ, માર્કેટનું અત્યારનું બેસ્ટ સેનેટરી નેપકિન છે એરિસ. સૌથી પહેલાં તો એની પેકિંગની વાત કરીએ તો આનું જે કંઈ બી પેકિંગ છે એ સિલ્વર ફોઇલ છે. તમે રોટલી પેક કરો છો અથવા તો તમે જે કંઈ બી મેડિસિન ખાઓ છો એ આ પેકિંગમાં છે. એનું કારણ શું છે? તો કે આમાં બેક્ટેરિયાની કોઈ પણ જાતની અસર થતી નથી. ઇટ મીન્સ તમારા પેડ સેફ છે. પ્લસ કે તમે વાઇપ્સની જેમ ખોલી અને પેક કરી શકો છો. આ એક વખત ખુલ્લું છે તો પાછું પેક થતું નથી. પ્લસ બીજું મેઇન આની ઇફેક્ટ એ છે કે ISO 9001 અને 14001 બાયોડિગ્રેડેબલનો કોડ છે. આ તમે રેપર ફેંકશો તો બી ભલે અને અંદરનું પેડ યુઝ કરીને ફેંકશો તો બી ભલે, પર્યાવરણને નુકસાન થવાનું નથી. ઇટ મીન્સ આપણું પર્યાવરણ સેફ છે. આપણે ખોલીને જોઈએ કે આમની સાઇઝ અને લુક વાઇઝ કેવું છે, રાઈટ? આપણને એ તો ખ્યાલ છે કે તમે કોઈ બી ડૉક્ટરનું સજેશન લ્યો છો તો એ લોકો મેક્સિમમ કોઈ બી પેડનો યુઝ 4 hours કહે છે. પણ આપણે શું કરીએ છીએ? જોબ કરીએ છીએ, વર્કિંગ વુમન છીએ અથવા સ્કૂલ કોલેજ ટીનેજર ગર્લ્સ છે, તો એ લોકોને 4 કલાકે ચેન્જ કરવાનો ટાઈમ નથી મળતો. મેઇન રીઝન જ આ છે કે એના લીધે આ બધા પ્રોબ્લેમ્સ થાય છે. જો લુકવાઇઝ આનું જે કંઈ બી છે આવી રીતે છે અને આ છે એક્સ્ટ્રા લાર્જ, તો તમારું જે કંઈ સિટિંગ પાર્ટ છે એ બી તમારો કવર થઈ જશે, રાઈટ? હવે આપણે કમ્પેરિઝન કરીએ કે આનું જે કંઈ બી મટીરિયલ છે તમે આ રીતે ચેક કરી શકો. કારણ કે આ જે આપણી સ્કિન છે વેજાઇનલ પાર્ટ જેવી થોડી ઘણી હોય છે, એટલે આપણે અહીંયાથી ખ્યાલ આવે કે આનું મટીરિયલ કેવું છે, રાઈટ? આપણે આ રીતે જોઈએ તો જો આ સોફ્ટ છે અને આ થોડું ઘણું હાર્ડ છે. આપણે બે લેડીઝનું રિવ્યૂ લઈએ કે ભાઈ એ લોકોને કેવું લાગે છે. આવો, આ જે પેડ છે વિસ્પરનું એ થોડું હાર્ડ છે અને આ છે એકદમ સોફ્ટ છે. આ જે પેડ છે વિસ્પરનું એ થોડું હાર્ડ છે અને આ એરિઝનું જે પેડ છે એ એકદમ સોફ્ટ છે. શરીરનો સૌથી સેન્સિટિવ બોડી પાર્ટ છે આપણું વેજાઇના. સૌથી સૂકું અને બને ત્યાં સુધી ડ્રાય વસ્તુ ત્યાં રાખવાની છે. પ્લસ કે સૌથી સોફ્ટ પ્રોડક્ટ ત્યાં આપણે યુઝ કરવાની છે. એને બદલે આપણે શું કરીએ છીએ? સૌથી ઓછું ધ્યાન આપણે રાખીએ છીએ. તમારા બોડીના કોઈ બી બીજા પાર્ટ ખરાબ થયા છે, કિડની, આંખ, કાન, નાક, તો તમે ટ્રાન્સપ્લાન્ટ કરી શકો. પણ જો તમારું વેજાઇના ખરાબ થયું છે તો ટ્રાન્સપ્લાન્ટ થઈ શકશે નહીં. તો આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. WHO નો સર્વે છે કે કોઈ બી વુમનને મેક્સિમમ 120 ml નો બ્લીડિંગ ફ્લો 24 hours હોય છે. તો આપણે ચેક તો કરીએ કે પેડની જે કંઈ બી એબ્ઝોર્બ કેપેસિટી છે એ કેટલી છે. કારણ કે ટીવીની એડમાં આવે છે કે એક્સ્ટ્રા જેલી છે, નો ચેક, નો સાઇડ ઇફેક્ટ, પ્લસ કે નો લીકેજ પ્રોબ્લેમ. તો આપણે જોઈએ તો ખરા શું છે. આ છે 50 ml. આપણે એકચ્યુઅલ વોટરમાં કરીએ છીએ કારણ કે વોટરની જે કોઈ બી એબ્ઝોર્બ નથી કરી શકતું એ બ્લીડિંગનું તો સાવ ન કરી શકે, રાઈટ? આ 50 ml છે. પહેલાં હું વિસ્પરમાં એડ કરું છું કે જોઈએ શું થાય છે એમ. પ્લસ કે પેડ ઓલવેઝ વ્હાઇટ હોય છે. એ પાછળનું રીઝન એ છે કે એક તો વ્હાઇટ કલર શાંતિનો કલર છે, પ્લસ કે એમાં કેમિકલ નથી.
આપણું શરીરનું સૌથી સેન્સિટિવ બોડી પાર્ટ છે, તો બને ત્યાં સુધી કેમિકલ ફ્રી વસ્તુ ત્યાં રાખવાની છે. એકચ્યુઅલ જો કોઈ બી કલર આમાં એડ થાય છે તો એ કેમિકલ વાળો આવી ગયો. પ્લસ કે તમે બહારના કોઈ બી પેડ લ્યો છો, રાઈટ, તો એમાં 7 પ્રકારની પ્રોસેસ થાય છે કોટનમાં, મતલબ કે રૂમાં. તો ડાયોક્સિન નામનું કેમિકલ એમાં ઉત્પન્ન થાય છે જે તમને પાછળથી નુકસાન કરશે. આ પાછું 50 ml છે, આપણે એરીઝમાં એડ કરીએ છીએ. તમે જોઈ શકો છો એબ્ઝોર્બ કેપેસિટી કેવી રીતે છે. મેં બંનેમાં 50 ml એડ કરેલું છે. લુક, આપણે જોઈએ કે શું થાય છે. આ મેં ટીશ્યુ પેપર લઉં છું. તમે જોઈ શકો છો હું ગમે એટલું પ્રેસ કરું છું તો બી જો વિસ્પરમાં જોઈ શકો છો, અને આ એકદમ ડ્રાયનું ડ્રાય જ છે, રાઈટ. તમે ચેક કરી શકો છો કે બંનેના ટીશ્યુ પેપર કેવા છે. આ એકચ્યુઅલ એકદમ ડ્રાય છે. એરીઝ પર આપણે જે ટીશ્યુ પેપર મૂકેલું હતું એ બંને સાઈડ એકચ્યુઅલ એકદમ ડ્રાય છે, અને વિસ્પરનું જે કંઈ બી ટીશ્યુ પેપર છે એકદમ ભીનું થઈ ગયું છે. તો તમને ખ્યાલ આવે કે શું થાય છે, રાઈટ. લુક, અને એકદમ ડ્રાય છે, કલર જ નથી. નેક્સ્ટ આપણે પાછું 50 ml લઈએ છીએ. જે આપણે એરીઝમાં એડ કરીશું. આ પાછું 50 ml છે, આપણે વિસ્પરમાં એડ કરીશું. તમે કોઈ બી સેનેટરી પેડ યુઝ કરો છો, તમને લાલ રેસીસ, ખંજવાળ, બળતરા, તે ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે. એનું રીઝન એ છે કે જે કંઈ બી મેઇન મટીરિયલ છે પ્લાસ્ટિક અથવા તો રૂ મતલબ કે કોટનનું બનેલું છે, તો તમને આ ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે છે. મેં બંનેમાં 50 ml પાણી એડ કરેલું છે. આપણે જોઈએ કે શું થાય છે, કેટલું એબ્ઝોર્બ કેપેસિટી છે. તમે આમાં તો જોઈ શકો છો કે પાણી એકદમ બહાર આવી ગયેલું છે. એકચ્યુઅલ જે વસ્તુ પાણીનું શોષણ ન કરે, બ્લીડિંગનું, તો સાવ ન કરી શકે. ટીવીમાં એડવર્ટાઈઝ આવે છે કે નો ચેક એક્સ્ટ્રા જેલી વોટેવર, કાંઈ બી કોઈ બી કંપનીના તમે સેનેટરી પેડ લઈ અને ચેક કરી શકો છો. એવું નહીં કે વિસ્પર જ. વિસ્પર લુક, આપણે જોઈએ શું થાય છે. બંનેમાં મેં 100 ml ટોટલ, પહેલા 50 પછી પાછું 50, ટોટલ 100 ml પાણી એબ્ઝોર્બ કરેલું છે. હવે તમે જુઓ બંનેમાં સરખું પ્રેસ કરેલું છે. લુક, એરીઝનું એકદમ ડ્રાય છે અને એકદમ વેટ છે. હવે અગર તમે આ પેડ લગાવો છો ક્યાંય બી ટ્રાવેલિંગમાં અથવા બહાર કે જ્યાં તમને ચેન્જ કરવાનો ટાઈમ નથી મળ્યો, તો શું થાય, તો તમને ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ શકે છે. હવે આપણે ખોલીને જોઈએ કે બંનેનું મટીરિયલ કેવું છે, જેના લીધે ડોક્ટર તમને 4 જ કલાક વાપરવાનું કહે છે. તમે ચેક કરી શકો, તમે બેઠશો, ઉઠશો, હલન ચલન કરશો તો આટલું તો પ્રેસ થશે, તો તમારા કપડાં ગંદા થઈ જવાના મે બી પ્રોબ્લેમ રહે. આપણે આજે ખોલીને જોઈએ. મે બી તમે કદાચ ક્યારેય શરીરના સૌથી સેન્સિટિવ બોડી પાર્ટ નીચે રાખવાની વસ્તુ છે, પ્રોડક્ટ છે, તમે ક્યારેય ખોલીને ચેક કદાચ ન કરી હોય, તો આજે આપણે જોઈએ કે આનું મટીરિયલ કેવું છે. ડૉક્ટર શું કામે ના પાડે છે, રિકમેન્ડ શું કામ કરે છે કે તમે 4 કલાકે કોઈ બી પેડ ચેન્જ કરી નાખો. એનું કારણ શું છે એ જોઈએ. જે કંઈ બી મેઇન મટીરિયલ છે, આપણને પહેલાં જ બંને ગર્લ્સે કીધેલું કે એનું જે કંઈ બી મટીરિયલ છે એ હાર્ડ છે. જો તમને એમ હોય કે ગ્રીન કલર કે સ્કાય કલરનું શું છે, તો એ એકદમ કેમિકલ છે, રાઈટ. કોઈ પણ જાતનું આમાં બીજું એવું કશું જ નથી કે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન કરી શકે. જો અવાજ આવે છે, કોટનના મટીરિયલમાંથી ક્યારેય અવાજ ના આવે. એકદમ પ્લાસ્ટિક છે. તમને લાલ રેસીસ, ખંજવાળ, બળતરા, તમે તમારું પેડ કોઈ બી ખોલી ફર્સ્ટ લેયર તમે આવી રીતે ચેક કરી શકો છો, બરાબર. એના પછીનું નેક્સ્ટ લેયર છે, થોડું ઘણું સમહાવ કોટન જેવું છે, બટ એક લેયર જે કંઈ બી કોટન જેવું છે એ એબ્ઝોર્બ તમારું બ્લીડિંગ જાજુ કરી શકશે નહીં. પ્લસ કે જે કંઈ બી મેઇન મટીરિયલ છે આ પ્લાસ્ટિક જ છે કે તમારી સ્કિન સાથે ટચ થાય છે, તમને બધા પ્રોબ્લેમ ત્યાંથી જ થાય છે. એના પછીનું લેયર છે આ કોટન મતલબ કે રૂ અને એક્સ્ટ્રા જેલી છે. એકચ્યુઅલ જેલીનો ગુણધર્મ છે કે 100 ml બ્લીડિંગનું એબ્ઝોર્બ કરી શકવું જોઈએ, પણ આ કરી શકતું નથી. હવે આમાં જે કંઈ બી જેલી છે
બરાબર. એ પ્લસ કે જે કંઈ બી રૂ છે એમાં 6 પ્રકારની કેમિકલ પ્રોસેસ થયેલી છે, જેના લીધે ડાયોક્સિન નામનું કેમિકલ આમાં એડ કરવામાં આવે છે, જેના લીધે વ્હાઇટ થાય. તો તમારા જ્યારે શરીરના સૌથી સેન્સિટિવ બોડી પાર્ટ નીચે તમે 4 hours વધારે રાખશો તો આનું જે કંઈ બી કેમિકલ છે થોડું ઘણું બી તમારા શરીરમાં પાછું જશે તો તમને બધા પ્રોબ્લેમ થશે. અત્યારનું મેઇન પ્રોબ્લેમ છે પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી, પ્લસ સર્વિક્સ કેન્સર અને ગર્ભાશય કેન્સર, પ્લસ કે આનું એબ્ઝોર્બ કેપેસિટી બી તમે જોઈ શકો છો કે કેવી છે, રાઈટ. હવે એના પછીનું છે સૌથી લાસ્ટ લેયર. બેક્ટેરિયાની કોઈ પણ જાતની અવર જવરમાં પોસિબલ નથી, કારણ કે આનું જે કંઈ બી મેઇન લાસ્ટ લેયર છે એ પ્લાસ્ટિકનું છે. આટલું હું કરું છું છતાં બી આ તૂટતું નથી, આટલો અવાજ આવે છે, રાઈટ. કોઈ પણ જાતના બેક્ટેરિયા આમાંથી બહાર જઈ શકવાના નથી. ઇટ મીન્સ કે જે કંઈ બી બેક્ટેરિયા છે તમારા, તમે 4 કલાકથી વધારે રાખશો એટલે ત્યાં ને ત્યાં જમા થશે. આપણને ખ્યાલ છે કે શરીરના સૌથી સેન્સિટિવ બોડી પાર્ટને બને એટલો આપણે ડ્રાય રાખવાનો હોય છે. એકચ્યુઅલ જો આટલું ભીનું મટીરિયલ તમે રાખશો તો તમારા માટે નુકસાનકારક છે, રાઈટ. હવે આપણે એરીઝને જોઈએ. તમે જ્યારે બેઠશો ઉઠશો તો આટલું પ્રેસ થશે. તમારે લીકેજના કોઈ પણ જાતના પ્રોબ્લેમ નથી. તમે 24 hours ચલાવો છો તો બી કોઈ પણ જાતના લીકેજના પ્રોબ્લેમ નથી, રાઈટ. આપણે ખોલીને જોઈએ કે આનું મેઇન મટીરિયલ કેવું છે. આનું જે કંઈ બી ફર્સ્ટ લેયર છે તમે જોઈ શકો છો, પ્યોર વુવન કોટન, નોન વુવન કોટન છે, એકદમ ડ્રાય છે. આપણે રેડ કલરથી જ એકચ્યુઅલ ડેમોન્સ્ટ્રેશન કરેલો છે, પણ એકદમ વ્હાઇટ છે, તમે જોઈ શકો છો. કોઈ પણ જાતનો રેડ કલર આમાં દેખાતો નથી. ઇટ મીન્સ કે એકદમ ડ્રાય છે, તમારા શરીરના સૌથી સેન્સિટિવ બોડી પાર્ટને એકદમ સેફ રાખશે, રાઈટ. અને એકદમ વુવન કોટન છે, આમાં કોઈ પણ જાતનો અવાજ આવતો નથી, તમે જોઈ શકો. એના પછીનું નેક્સ્ટ છે એનિયન ચીપ. નેક્સ્ટ છે એનિયન ચીપ. આના વિશે હું તમને થોડી ઘણી ડિટેલ આગળ કહું છું. એના પછીનું આપણે થર્ડ લેયર જોઈએ કે એનું મટીરિયલ કેવું છે. ટોટલી 8 લેયર આવે છે આમાં અને બધા જ નોન વુવન કોટનના છે. બહારનો જે કંઈ બી મેઇન મટીરિયલ છે એ કોટન છે. ઇટ મીન્સ કે રૂ છે. રૂ તમારા શરીર માટે નુકસાનકારક ગરમ છે, બરાબર. આ એના પછીનું લેયર છે. ત્રીજું અને ચોથું લેયર આમાં જોઈન્ટ છે. આ છે થર્ડ લેયર. લુક તમે જોઈ શકો છો કેવું છે, અને એકદમ ડ્રાય છે, રાઈટ. એક બી ડ્રોપ નીચે નથી આવતું. અને એના પછીનું લેયર છે એકદમ જાડી વાળું છે, જેના લીધે હવાની અવર જવર પોસિબલ થાય. આમાં બી એક બી ડ્રોપ નીચે નહીં આવે, રાઈટ. પછી જે કંઈ બી જેલી છે, આપણે એક હજી હું એમ કહું છું કે આમ એરીઝનું જે કંઈ બી સેનેટરી પેડ છે, તમે એમાં 250 ml ની કેપેસિટી છે, 275 ml ની કેપેસિટી છે. તમે ધારો કે ટ્રાવેલિંગમાં ગયા છો, 24 hours યુઝ કરો છો તો બી તમારે લીકેજનો કોઈ પણ પ્રોબ્લેમ નહીં રહે. તો આ 50 ml છે, આપણે આમાં એડ કરીએ. સૌથી પહેલાં આપણે 100 ml પહેલાં એડ કરેલું હતું, આ પાછું 50 ml, એટલે ટોટલ 150 ml પાણી થયું છે, રાઈટ. અને આપણે વિસ્પરમાં બી ચેક કરીએ. વિસ્પરમાં તમે જોઈ લીધું કે એકચ્યુઅલ 60 ml પાણી જ એબ્ઝોર્બ થયું છે, એથી વધારે તો થયું બી નથી. આ પાછું 50 ml છે, બરાબર. વિસ્પરમાંથી જે કંઈ બી જેલ અથવા તો કોટન અથવા તો જે કંઈ બી સીટ નીકળી છે એ આપણે એડ કરીએ છીએ, અને આમની જે કંઈ બી જેલી છે એ આપણે એડ કરીએ છીએ. એરીઝની જે કંઈ બી જેલી છે એ આપણે એડ કરીએ છીએ. તમને હમણાં ખ્યાલ આવશે કે એબ્ઝોર્બ કેપેસિટી કેટલી છે. એકચ્યુઅલ દર વખતે કેવું હોય કે ટીવીમાં એડવર્ટાઈઝ હોય તો આપણે માની લઈએ છીએ કે ભાઈ ટીવીમાં જે કંઈ બી એડવર્ટાઈઝ આવે છે દર વખતે સાચું ને સારું જ હોય છે. તમે યુઝ કરો પછી તમને ખ્યાલ આવે, અથવા તમે ખોલીને જોવો પછી તમને ખ્યાલ આવે કે કેવું છે. જે કંઈ બી એરીઝની જેલી છે આપણે એડ કરીએ છીએ આમાં. બંનેમાં મેં 50-50 ml પાણી લઈ અને બંનેનું, આમાં વિસ્પરનું છે, આમાં એરીઝનું છે. આની સાથે તમે કમ્પેરિઝનમાં માર્કેટની કોઈ બી સેનેટરી પેડની કંપની લઈ શકો છો. વિસ્પર લેવી ફરજિયાત નથી. આ એના પછીનું લેયર છે. તમે જોઈ શકો આમાં બંને લેયર સાથે છે. પેલું જે જાડી વાળું હતું પહેલાં હતું સેમ આમાં એ જ છે, જેને લીધે હવાની અવર જવર પોસિબલ થાય. અને એના પછીનું લેયર છે એકદમ ડ્રાય છે. લુક તમે જોઈ શકો છો.
એના પછીનું લેયર છે, તમે માર્કેટના કોઈ બી પેડ લ્યો તો એમના તમને યુઝ કરી અને તમને લાલ રેસીસ, બળતરા, ફોડકી થવી, ખંજવાળાવા, આ તે ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હશે. એનું રીઝન એ છે કે તમે જે કંઈ બી પેડ યુઝ કરો છો એની જે કંઈ બી વિંગ્સ છે એ બંને વિંગ્સ છે પ્લાસ્ટિકની. આની જે કંઈ બી બંને વિંગ્સ છે એ પ્યોર કોટનની વિંગ્સ છે, જેના લીધે તમને 24 અવર્સ એકનું એક પેડ યુઝ કરીને બી કોઈ પણ જાતના પ્રોબ્લેમ નહીં થાય. અને અગર થતા હશે તો બી મટી જશે. રાઈટ, અત્યારનું મેઇન એકદમ ડ્રાય છે, નીચેનું લેયર છે તો બી એકદમ ડ્રાય છે, અને આ સૌથી છેલ્લું લેયર છે. તમે જોઈ શકો છો એક લાઇન ડાર્ક અને એક લાઇન લાઇટ છે. વચ્ચેની જે કંઈ બી લાઇન છે, લાઇટ લાઇન છે, એ સિલ્ક કોટન છે, જેના લીધે તમારી પેન્ટી સાથે ચીપકવામાં મદદ કરે. રાઈટ, અને જે કંઈ બી ગમ છે એ બી ફૂડ ગમ છે. ધારો કે કોઈ નાની ગર્લ છે, અત્યારે તો 5th સ્ટાન્ડર્ડથી જ ગર્લ પીરિયડમાં થવા માંડે છે, તો એ લોકોને સરખી પેન્ટી વોશ કરતા નથી આવડી, તો એ કોઈ બી પ્રોબ્લેમ થશે જો કેમિકલ વાળો ગમ યુઝ થયેલો હશે તો. એરીઝમાં જે કંઈ બી ગમ છે એ બી ફૂડ ગમ છે, તમને નુકસાન નહીં કરે. હવે આપણે બંનેમાં જે કંઈ બી આમાં વિસ્પરનું હતું અને આમાં એરીઝની બંનેની જેલ નાખેલી હતી. આપણે જોઈએ કે એબ્ઝોર્બ કેપેસિટી કેટલી છે. લુક, તમે આ વિસ્પરમાં આપણે જોઈએ છીએ કે આની કોઈ પણ જાતની એબ્ઝોર્બ જ નથી થયેલી, બરાબર. અને જે કંઈ બી છે જેલી જેવો પદાર્થ છે એ આપણે આમાં એડ કરેલો હતો, અથવા સીટ જે કંઈ બી હતી, કોઈ પણ જાતનું એબ્ઝોર્બ કેપેસિટી નથી, પાણી એમનેમ જ છે. રાઈટ, આ છે એરીઝ. એરીઝમાં આપણે ટોટલી 50 ml બનાવવા લીધું હતું, તો આમાંથી એક પણ ડ્રોપ બહાર આવતો નથી. ટોટલી એબ્ઝોર્બ કેપેસિટી ફૂલ્લી છે. હવે હું થોડું ઘણું તમને આગળ કહું, એનિયન ચીપ વિશે કહું છું. એક્ટિવ ઓક્સિજન નેગેટિવ આયનની ચીપ છે. જેમ જેમ ભીની થશે વધારે ને વધારે ઓક્સિજન સક્રિય કરશે. બધા તમારા દુખાવામાં રાહત આપશે. તમને પેટમાં દુખતું હોય, કમર દુખતું હોય, સ્વભાવ ચીડચીડિયો થઈ જતો હોય, જેને લેટ પીરિયડ થાય છે અથવા વહેલું પીરિયડના કોઈ બી પ્રોબ્લેમ છે, ધારો કે તમને હેવી બ્લીડિંગ અથવા ઓછા બ્લીડિંગનો પ્રોબ્લેમ છે, રેગ્યુલર તમે આ 4 to 5 months રેગ્યુલર એરીઝના સેનેટરી નેપકિન્સ જો તમે યુઝ કરો છો તો તમને બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો હું હાઈલી રિકમેન્ડ કરું છું કે તમે એરીઝના સેનેટરી નેપકિન વાપરો, કારણ કે આ વાપરવાથી તમને કોસ્ટ વાઇઝ બી સસ્તું પડશે, પ્લસ ફેંકશો ત્યારે પર્યાવરણને બી નુકસાન નહીં થાય અને તમારા હેલ્થ માટે, બોડી માટે સૌથી સારું છે. પ્લસ કે આપણને એ તો ખ્યાલ છે કે 4 કલાકે ચેન્જ કરવું જોઈએ, પણ આપણે કરી શકતા નથી. 4 કલાકે કોઈ બી પેડ ચેન્જ કરી શકતા નથી. તો આ તમારું બેસ્ટ પાર્ટ એ છે કે આ પેડ તમે 24 કલાક સુધી યુઝ કરી શકો. રાઈટ, એરીઝ સેનેટરી નેપકિન્સના સૌથી મોટો બેનિફિટ એ છે કે કંપનીવાળા તમને વેજાઇનલ ઇન્ફેક્શન ચેક કરવા માટેની કીટ એઝ એ ગિફ્ટ તરીકે તમને ફ્રી આપે છે. તમે જોઈ શકો છો વેજાઇનલ હેલ્થ ટેસ્ટ કાર્ડ. રાઈટ, તમારે ખોલીને ચેક કરવાનું છે કે આમાંથી 3 પ્રોડક્ટ્સ તમારે નીકળશે. ફર્સ્ટ છે સ્ટિક, આ સ્ટ્રીપ અને ટેસ્ટ કાર્ડ, જેના લીધે તમને ખ્યાલ આવે કે તમારા વેજાઇનલ પાર્ટ અથવા તો ગર્ભાશયમાં કેટલું ઇન્ફેક્શન છે. તમારું વેજાઇનલ ફ્લુઇડ જ્યારે તમે પીરિયડમાં નથી હોતા ત્યારે બને તો મોર્નિંગમાં જ ટેસ્ટ કરો તો વધારે સારું. વેજાઇનલ ફ્લુઇડ, સફેદ ઘાટું ચીકણું પ્રવાહી, જે કંઈ બી તમારા વેજાઇનામાં સ્ત્રાવ થાય છે એ આ સ્ટીક ઉપર લઈ અને વગર હાથ અડાડે આ સ્ટીક પર રબ કરવાનું છે નોર્મલી, જ્યાં સુધી ભીનું ન થાય ત્યાં સુધી. પછી 1 મિનિટ સુધી વેઇટ કરવાની છે. આ સ્ટ્રીપનો કલર આ બોક્સીસના કલર પ્રમાણે ચેન્જ થશે. જો તમારું વેજાઇનલ અથવા ગર્ભાશય પાર્ટ નોર્મલ હશે તો આ સ્ટ્રીપનો કલર ડાર્ક યેલો જેવો થઈ જશે. તો તમને ખ્યાલ આવશે, અહીંયા લખેલું જ છે કે તમારું વેજાઇના નોર્મલ છે અથવા તો ગર્ભાશય નોર્મલ છે. પણ જો તમારા ગર્ભાશયમાં થોડો ઘણો બી પ્રોબ્લેમ હશે તો આ સ્ટ્રીપનો કલર લાઇટ ગ્રીન કલરનો થઈ જશે. તો તમારે સમજવાનું કે લિટલ ઇન્ફેક્શન છે, તમારે ચેતવા જેવું સાવચેતી રાખવી જરૂરી છે કે તમારા ગર્ભાશયમાં લિટલ ઇન્ફેક્શન છે. જો આ એરીઝના પેડ તમે યુઝ કરો છો બરાબર, તો તમારું લિટલ ઇન્ફેક્શન જતું રહેશે અથવા આગળ કોઈ બી જાતના પ્રોબ્લેમ નહીં થાય. પણ જો આ 3માંથી કોઈ પણ એક કલરની ડાર્ક ગ્રીન કલરની આ સ્ટ્રીપ થઈ તો ફરજિયાત તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરવા, કારણ કે આ કલર તમને હેવી ઇન્ફેક્શનના ચાન્સીસ બતાવે છે. જો તમારા ગર્ભાશયમાં હેવી ઇન્ફેક્શન હશે અથવા તો સાદી ગાંઠ, કેન્સરનું પહેલું સ્ટેજ, કોઈ બી હેવી પ્રોબ્લેમ હશે તો જ આ 3માંથી કોઈ બી એક કલરની આ સ્ટ્રીપ થશે. રાઈટ, તો આ વેજાઇનલ ઇન્ફેક્શન હેલ્થ ચેકઅપ કાર્ડ છે જે તમને હરેક પેકેટમાંથી એઝ એ ગિફ્ટ તરીકે ફ્રી મળે છે. તો તમે ઘરે બેઠા જ્યાં સુધી પીરિયડ્સમાં થાવ છો ત્યાં સુધી દર વખતે તમે આ ચેક